બીજું, ઇલેક્શન દરમિયાન કોઈની ભલામણ નથી કરવાની. આપણા માટે દરેક વ્યક્તિ એક સમાન હોવો જોઈએ. પછી સત્તાદળ પાર્ટીનો હોય કે વિરોધી પાર્ટીનો હોય, આપણે તટસ્થપણે આપણી ડ્યુટી કરવાની. આપણી નોકરી બૂથની બહારની છે. બૂથની અંદર કંઈ પણ થતું હોય ત્યાં સુધી આપણને પ્રિસાઇડિંગ નહીં કહે ત્યાં સુધી આપણે અંદર પગલું મૂકવાનું નથી. અને બહાર પણ કંઈ થાય તો પ્રિસાઇડિંગની જાણ કરવાની આપણી ફરજ છે. બૂથમાં કોઈ બી એજન્ટ ફોન સાથે ન જાય એની તકેદારી આપણે રાખવાની છે. 100 મીટર અને 200 મીટરમાં જે કામગીરી આપણે કરવાની હોય, સપોઝ આપણને બૂથ નથી આપ્યું ને 100 મીટર ને 200 મીટરની સંભાળ આપી છે, તો એ તકેદારી રાખવાની કે એમાં કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર થતો ન હોવો જોઈએ. કોઈ પણ પાર્ટીના ઝંડા કે એવું કંઈ લાગેલું ન હોવું જોઈએ. એ વસ્તુની તકેદારી આપણે રાખવાની. પણ જો આપણે 100 મીટરમાં હોય 200 મીટરમાં હોય તો બાકી આપણે બૂથ સાચવવાનું છે. બૂથમાં કેપ્ચરિંગ ન થાય. અને પ્રિસાઇડિંગ ઓફિસના એ દરમિયાન આપણો અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર હોય, એ બી ખોટું કરતો હોય તો આપણે જે ઝોનલ આવે એને આપણે કમ્પ્લેન કરી શકીએ. બહાર પબ્લિક આપણને કોઈ ત્રાસ આપતું હોય, નહીં માનતું હોય તો આપણા માણસો બી પેટ્રોલિંગમાં ફરતા હોય એને આપણે જાણ કરવાની. આપણે કોઈ પર હાથ ઉગારવાનો નથી કે આપણે કોઈ બી પ્રકારનો કાયદો હાથમાં લેવાનો નથી. આપણી જોડે પોલીસ કર્મી હોય એને સોંપી દેવાનું. આપણે એના આગળ જઈને કોઈ કામ કરવાના નથી. એ સિવાય તમારા મનમાં કોઈ શંકા સવાલ હોય તો તમે પૂછી શકો. મોટે ભાગે બધાએ કરેલા જ છે બંદોબસ્તો ઇલેક્શનના. આમાં કોઈ નવું નથી. બોલો. હા, જો તમે પ્રચાર કરો છો ને તમારા ફોટા વાયરલ થયા, બરાબર,